ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ માટે વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે। હવામાન વિભાગે અનેક જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે। આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ચોમાસાએ રફતાર પકડી લીધી છે અને જેના કારણે ગુજરાતમાં ઝડપથી ચોમાસું આવી શકે છે। રાજ્યમાં ત્રાટકશે ત્રણ વરસાદી સિસ્ટમ। 10મી જૂન સુધી રહેશે રાજ્યમાં વરસાદ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી બદલાશે વાતાવરણ। 16મી જૂન સુધી આવી શકે છે ચોમાસું। રાજ્યમાં હાલ ચોમાસા પહેલાનો વરસાદ શરૂ થઈ રહ્યો છે। ઉત્તર ગુજરાતથી માંડીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ વરસી રહ્યો છે। આગાહી છે કે આગામી 10 જૂન સુધીમાં આ સ્થિતિ યથાવત રહેવાની છે। ગુજરાતની આસપાસ ત્રણ સિસ્ટમ એક્ટિવ થતા વરસાદ વરસી શકે છે। 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે। ઉત્તરી પાકિસ્તાન પાસે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીર પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ રેખા પણ સક્રિય છે, જેના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। દક્ષિણ પૂર્વ રાજસ્થાન પાસે પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, જેના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે। કેરળમ પહોંચેલું ચોમાસું આગામી 2-3 દિવસમાં આગળ ધપશે। જોકે સવાલ એ છે કે ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું। ત્યારે હવામાન વિભાગની આગાહી છે કે ગુજરાતમાં ચોમાસું 15 જૂન બાદ ક્યારે પણ દસ્તક દઈ દેશે। સાંભળો હવામાન વિભાગની સૌથી નવી આગાહીને। मेघ गर्जना के साथ बिजली गिरने का संभावना रहेगा। जो विंड स्पीड हवा का झोंका जो रहेगा 40 से 50 किलोमीटर प्रति घंटा होने का संभावना रहेगा। उसके आगे हल्का से मध्यम बरसात का संभावना रहेगा। दोनों क्षेत्रों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ का जो जिला है उसमें ऊंची जिला में हल्का से मध्यम बरसात का संभावना। अंबालाल पटेलની મોટી આગાહી। કડાકા ભડાકા સાથે પધરામણી કરશે મેઘરાજા। 20થી 28 જૂન સુધી આવી શકે છે ધોધમાર વરસાદ। ચોમાસાએ કેરળમાં દસ્તક દીધી છે। હવે ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે। ત્યારે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી। તેમનું અનુમાન છે કે રાજ્યમાં 16 જૂન પછી ગમે ત્યારે ચોમાસું બેસી જશે। આ વખતે કડાકા ભડાકા સાથે પધરામણી કરશે મેઘરાજા। એટલું જ નહીં, 20થી 28 જૂન સુધી રાજ્યમાં સારો વરસાદ પડવાની શક્યતાઓ છે। જૂન માસમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાની શક્યતા જોવાઈ રહી છે। વધુ પડતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ચોમાસા પર અસર થઈ શકે તેમ છે। આ વખતે ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વધારે છે। અનેક જગ્યાએ ચક્રવાત, ધૂળના વંટોળ આવવાની આગાહી છે। દરિયામાં ઊંચા મોજા ઉછળવાની અને કરંટ આવવાની પણ આગાહી છે। અલ નીનોના કારણે આ વખતે 80થી 90% વરસાદની શક્યતાઓ છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્યના ભાગોમાં ચોમાસું સારું રહેવાની શક્યતાઓ છે। ધીરે ધીરે લગભગ 12, 13, 14માં આગળ વધશે અને તારીખ 16 સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગો અને કોઈ અન્ય ભાગોમાં વરસાદ પહોંચવાની શક્યતા રહેશે। પરંતુ આ વરસાદ જે છે એ વૃશ્ચિક નક્ષત્રનો હશે। 8મી જૂને દરિયામાં પવનો બદલાશે, જેના કારણે તારીખ 16, 17 કે 18 તારીખ સુધીમાં પવનની સાથે ક્યાંક ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ આ નક્ષત્રમાં વાવેતર કરવું યોગ્ય નહીં, કારણ કે જંતુઓની બીક રહેતી હોય છે અને જંતુઓ ઊભા પાકને લગભગ તેના પાંદડા પણ રાખતા નથી। પરંતુ આદ્રા નક્ષત્રમાં વાવેતર કરવું સારું રહે। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ વર્ષે ઓક્ટોબર સુધી વરસાદ યથાવત રહેવાનો છે। દેશ અને રાજ્યમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે। અચાનક વરસાદમાં વિરામ આવતા ખેડૂતોને સમસ્યા થઈ શકે તેમ છે। મૃગશીર્ષ નક્ષત્રમાં પડી રહેલા વરસાદના પગલે પાકમાં રોગચાળો પણ આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પણ ખેડૂતોની મુશ્કેલી વધી શકે તેમ છે। એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે।
અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ લગભગ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ક્યાંક રહી શકે, તેના બદલે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હજુ હિમવર્ષા અને કરા પડી રહ્યા છે, જે ચોમાસા પર વિપરીત અસર કરી શકે તેવું છે. જૂન માસમાં પણ તારીખ 18 બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહે છે. દરિયાઈ બાબતોમાં જોવા જઈએ તો લગભગ બંગાળ ઉપસાગરની 1 કે 2 સિસ્ટમો બનશે, જે ભારતમાં ઘણા ભાગો વરસાદ આવશે, ગુજરાતમાં પણ વરસાદ લાવવાની શક્યતા રહે છે. અને આ સિસ્ટમના કારણે તારીખ 16 થી 22માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે અને માસના અંત સુધીમાં પણ સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. તારીખ 22 જૂન બાદ અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. વાવાઝોડા બની શક્યા હોત, પરંતુ તેમાં વર્ટિકલ વિન્ડ શેર એટલે કે પવનોની ગતિ ઉપલા લેવલના સાનુકૂળ જણાતી નહોતી. આમ આ વર્ષે ચોમાસું ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. જો કે હાલ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેરની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા શુક્રવાર મોડી રાત સુધી અને શનિવાર એમ 2 દિવસ માટે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ માટે યલો એલર્ટ આપી દેવાયું છે. શુક્રવારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને અમરેલી માટે યલો એલર્ટ છે. જ્યારે કે શનિવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં યલો એલર્ટ રહેશે. આમ ચોમાસા પહેલા વરસાદી માહોલ જામ્યો છે. આગામી 10મી જૂન સુધી આવી રીતે જ ગુજરાતમાં હળવો વરસાદ પડવાનો છે. જો કે ચોમાસાના ધોધમાર વરસાદ માટે થોડી રાહ જોવી પડશે. બ્યુરો રિપોર્ટ TV9.